હેલો સ્ટુડન્ટ્સ, મિત્રો આપણે આજના જેડબલી નીટના લેક્ચરમાં અગાઉ જે પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા વિશે માહિતી મેળવી હતી એમાં જ આપણે આગળ વધીએ. તો મિત્રો આજે આપણે ડી વિભાગના તત્વો માટે પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા કેવી રીતે નક્કી થાય એ સમજવાનું છે. ડી વિભાગના તત્વો માટે ઓકે, તો મિત્રો ડી વિભાગના તત્વો માટે આપણે જે પરમાણુ ત્રિજ્યા આયની ત્રિજ્યા નક્કી કરવા માટે આપણે બે વસ્તુની ખાસ સમજ મેળવવી પડે, જેમાં એક છે ઝેડ ઇફેક્ટિવ. તમે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે સમજ્યા હતા. ઝેડ ઇફેક્ટિવ ને આપણે અસરકારક ધનભાર કહીએ છીએ. અસરકારક ધનભાર, બરાબર. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો જે ગુણોત્તર છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર જે આવે આને આપણે ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ. અને બીજી વસ્તુની જરૂર ખાસ પડશે મિત્રો, સ્ક્રીનિંગ અસર. કદાચ તમે આના વિશે ધોરણ 11માં એનું નામ સાંભળ્યું હશે, સ્ક્રીનિંગ અસર. આ સ્ક્રીનિંગ અસરને શિલ્ડિંગ અસર પણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શિલ્ડિંગ અસર મિત્રો, સ્ક્રીન એટલે પડદો, બરાબર. એક પડદાના કારણે જે આકર્ષણની માત્રામાં જે ફેરફાર થાય છે એવી અસર એમ, જેને સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો ડી વિભાગના તત્વો માટે મિત્રો ખાસ સ્ક્રીનિંગ અસર બહુ જ ભાગ ભજવે છે, બરાબર. તો સ્ક્રીનિંગ અસરને પહેલા સમજીએ આપણે. તો ધારો કે અહીંયા મિત્રો આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર. આ પરમાણુનું કેન્દ્ર છે. ચલો, આ એક કક્ષક છે. એ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન છે. ચલો, એની પણ બીજી એક બાહ્યતમ કક્ષામાં પણ ઇલેક્ટ્રોન હશે, એટલે આ એની બાહ્યતમ કક્ષા છે, બરાબર. તો એની અંદર પણ ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા જે બાહ્યતમ કક્ષાના જે આ ઇલેક્ટ્રોન છે, બરાબર, અને પરમાણુ કેન્દ્રનો જે ધન ભાર છે, એ બંનેની વચ્ચે આ જે ભરાયેલી કક્ષા, આ કઈ કક્ષા કહેવાય? ભરાયેલી કક્ષા. વચ્ચેની જે કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે. એ જે ભરાયેલી જે કક્ષા છે એના દ્વારા આકર્ષણ બળમાં ઘટાડો થાય છે, બરાબર. ફરીથી સમજાવું છું મિત્રો. આ જે પરમાણુ કેન્દ્ર છે ધન ભાર ધરાવે છે, બરાબર. આ જે પરમાણુ કેન્દ્ર છે એ ધન ભાર ધરાવે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઋણ વીજભાર ધરાવે છે. તો બંને વચ્ચે આકર્ષણ જે થાય છે, પણ એ આકર્ષણ વચ્ચે જે ભરાયેલી કક્ષકો છે, એટલે કે આ, બરાબર, એ ભરાયેલી કક્ષકોના કારણે બંનેના આકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આ જે આકર્ષણ બળમાં જે ઘટાડો થાય છે, બરાબર, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. ક્લિયર? આને આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કોઈ એક વ્યક્તિ ઊભો છે, બરાબર. આ એક વ્યક્તિ ઊભો છે, સમજો. અને અહીંયા એક બીજો વ્યક્તિ ઊભો છે, બરાબર. પરંતુ આ વ્યક્તિ જે છે, બરાબર, એ આ વ્યક્તિને અત્યારે બરાબર જોઈ શકે છે. પરંતુ જો વચ્ચે કોઈ એવો મોટો વ્યક્તિ આવી જાય, બરાબર, અથવા તો એક પડદો મૂકી દઈએ વચ્ચે, તો આ પડદોના કારણે આ જે વ્યક્તિ છે એ આ વ્યક્તિને બરાબર જોઈ શકતો નથી. એટલે વચ્ચે જે સ્ક્રીન આવે છે, આ સ્ક્રીન છે, બરાબર, એના કારણે એ બંનેના કનેક્શન જે છે
માં ઘટાડો થાય છે, આપણે એવું કહી શકીએ. ઓકે, તો જે ઘટાડો કોના કારણે થાય છે? આ સ્ક્રીનના કારણે. તો આ જે સ્ક્રીન છે આ ભરાયેલી કક્ષક છે, આ જે છે ધન વીજભાર છે, એને એમ સમજી લો, અને આ જે છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો બંને વચ્ચે આ સ્ક્રીનના કારણે એ જે બંને વચ્ચેનું કનેક્શન તૂટે છે, અહીંયા આકર્ષણ બળમાં ઘટાડો થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો એને આપણે કઈ અસર કહીશું? શેલ્ડિંગ અસર. ક્લિયર? તો બસ આના ઉપર આપણે હવે આગળ ડી વિભાગના તત્વો માટે સમજવાનું છે એની પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા કેવી રીતે નક્કી થાય. તો ચલો, ડી વિભાગના તત્વોમાં ચલો પહેલા આવશે સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, પછી વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ આપણે અત્યારે હાલ 21 થી 30 સુધીના તત્વોની વાત કરી. 21 થી 30 સુધીના તત્વો માટે ડી વિભાગમાં 21 થી 30 સુધીના તત્વો માટે આ વસ્તુ લાગુ કરીએ પહેલા. તો અહીંયા મિત્રો આપણે સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી, સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી Z ઇફેક્ટિવ નું મૂલ્ય વધારે હોય, એટલે કે પ્રોટોન ની સંખ્યા વધે. બરાબર, તો Z ઇફેક્ટિવ નું મૂલ્ય વધારે હોય અને શિલ્ડિંગ અસર જે છે ઓછી હોય. બરાબર, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ સુધી Z ઇફેક્ટિવ નું મૂલ્ય વધે છે. એટલે કે જો Z ઇફેક્ટિવ એ શિલ્ડિંગ અસર કરતા વધુ હોય, બરાબર, Z ઇફેક્ટિવ છે એ શિલ્ડિંગ અસર કરતા મિત્રો શું હોય? વધુ હોય. તો જેમ જેમ આગળ વધીશું સ્કેન્ડિયમ થી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એમ પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. કારણ કે Z ઇફેક્ટિવ જેમ વધશે એમ આકર્ષણ બળમાં વધારો થાય છે. બરાબર, Z ઇફેક્ટિવ જેટલો વધારે એટલી જ પરમાણુ ત્રિજ્યા ઘટાડશે. બરાબર, એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજો. કારણ કે પ્રોટોન જેટલા વધશે, બરાબર, એટલો ધન ભાર વધશે. ધન ભાર વધશે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખશે. એટલે Z ઇફેક્ટિવ જેટલો વધારે એટલું જ પરમાણુ ત્રિજ્યામાં એટલો ઘટાડો કરશે. તો સ્કેન્ડિયમ થી ટિટેનિયમ થી વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ, બરાબર, આ રીતે જઈએ એમ પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. ઓકે, ચલો પછી આગળ વધીએ તો આયર્ન, કોબાલ્ટ અને નિકલ, આ ત્રણ માટે Z ઇફેક્ટિવ અને શિલ્ડિંગ અસર લગભગ ઇક્વલ હોય છે. બરાબર, એક્ઝેક્ટ તો આપણે ના કહી શકીએ પણ લગભગ ઇક્વલ હોય છે. Fe, કોબાલ્ટ અને નિકલ માટે લગભગ સરખી હોય. તો બંને સરખું હોય એનો મતલબ કે પરમાણુ ત્રિજ્યામાં કોઈ બહુ મોટો ફેરફાર થતો નથી. એટલે કે Fe, CO અને Ni ની પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી હોય છે. બરાબર, Fe, CO અને Ni ની પરમાણુ ત્રિજ્યા જે છે એ લગભગ સરખી જોવા મળે છે. બહુ એમાં ફેરફાર જોવા મળતો નથી. અહીંયા ઘટાડો થાય છે. અને છેલ્લે આવે છે વાત હવે કોપર અને ઝીંકની. તો એમાં થોડુંક બદલાય છે. અહીંયા Z ઇફેક્ટિવ કરતા શિલ્ડિંગ અસર વધી જાય છે. બરાબર, શિલ્ડિંગ અસર વધી જાય છે.
તો જેડ ઇફેક્ટિવ કરતા શિલ્ડિંગ અસર વધી જાય. શિલ્ડિંગ અસર શું કરે છે? આકર્ષણ બળમાં ઘટાડો કરે છે. જેડ ઇફેક્ટિવ આકર્ષણ બળમાં વધારો કરે છે. તો અહીંયા શિલ્ડિંગ અસર વધારે છે એટલે આકર્ષણ બળ ઘટી જશે એટલે પરમાણુ ત્રિજ્યા વધશે. તો CU કરતા Zn ની પરમાણુ ત્રિજ્યા વધુ હોય છે. બરાબર, ખાસ સમજો. CU કરતા Zn ની પરમાણુ ત્રિજ્યા વધુ હોય છે. ઓકે, તો ડી વિભાગના તત્વોમાં મિત્રો અહીંયા 21 થી 30 આવું જે એની નીચેના જે છે મિત્રો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. આવું દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોમાં પણ આ જ રીતની જોવા મળે કે પહેલાના 5 હોય એની Z ઇફેક્ટિવ નું મૂલ્ય વધારે હોય એટલે પરમાણુ ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. બરાબર, Z ઇફેક્ટિવ નું મૂલ્ય જે છે વધે છે. બરાબર, પરંતુ જે પછીના જે 3 તત્વો છે એમાં લગભગ ઇક્વલ રહે અને પાછળના 2 જે તત્વો છે એમાં શિલ્ડિંગ અસર વધી જાય છે. બરાબર, ડી કક્ષકમાં જેમ જેમ ઇલેક્ટ્રોન મિત્રો વધતા જાય, બરાબર, ડી કક્ષકમાં જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે, બરાબર, એ પ્રમાણે શિલ્ડિંગ અસર જે છે એ વધશે અને શિલ્ડિંગ અસર વધશે તો એ આકર્ષણ બળ ઘટાડે, અપાકર્ષણ બળ વધારે. ઓકે, જે આપણે શિલ્ડિંગ અસરની માહિતી મેળવી એની ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ઓકે, તો આ ડી વિભાગના તત્વો માટેની વાત થઈ મિત્રો. તો આપણને ઘણી વખતે MCQ માં પણ આ પૂછી શકે છે. ચલો હવે આપણે આગળ આલેખ આધારિત થોડાક MCQ સોલ્વ કરીએ. તો હવે મિત્રો તમને સામે 2 આલેખ આપેલા છે. બરાબર, તો આવા પણ MCQ પૂછાઈ શકે. ચલો, આ જે આલેખ છે પહેલો, બરાબર, ડાબી સાઈડનો જે આલેખ છે એ પરમાણુ ત્રિજ્યા વિરુદ્ધ Z નો આલેખ છે. પણ એમાં આલેખમાં તમે જુઓ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે, બરાબર, એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તો આપેલ વિકલ્પ જે આપણને 4 આપેલા છે એમાંથી કયું સાચું છે એ આપણે શોધવાનું હોય કે ભાઈ કયા હોઈ શકે. તો મિત્રો આપણને ખબર છે કે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, ડાબીથી જમણી બાજુ, તો પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. શું થાય છે? ઘટે છે. ઓકે, તો અહીંયા બી તમે જો પરમાણુ ક્રમાંક વધે એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે, આ એવો આલેખ બતાવે છે. ક્લિયર? તો અહીંયા આવર્તમાં એવા કયા તત્વો છે જે સિક્વન્સમાં એ એના માટે યોગ્ય વિકલ્પ કહેવાય. તો ચલો, પહેલું છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ. આ એક જ સમૂહના તત્વો છે, આવર્તના નથી મિત્રો. બરાબર, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન આ એક જ આવર્તના તત્વો છે. ચલો આગળ પણ ચેક કરી લઈએ. બોરોન, કાર્બન, ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે. એટલે આ ભૂલ નહીં કરવાની ઉતાવળ. પહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન હોય તો પોસિબલ છે, પણ આ એક જ આવર્તના તત્વો છે પણ સિક્વન્સ નથી. બરાબર, સી વિકલ્પ છે એમાં. આ બંનેમાં સિક્વન્સ જળવાતી નથી. ચલો અહીંયા બીજો ફ્લોરિન, બ્રોમિન, ક્લોરિન, આયોડિન એ પણ સિક્વન્સ નથી અને એ તો એક જ સમૂહમાં સિક્વન્સ જળવાય જો હોય તો બી. તો આપણે તો શું સમજવાનું છે કે આવર્ત કયા છે. બરાબર, આમાં આવર્ત એક જ આવર્તના તત્વો કયા છે? તો આપણો આન્સર આવશે બી. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન એક જ આવર્તના તત્વો છે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો સોડિયમ 11, 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14. એમ જઈએ તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. બરાબર, આવર્તમાં. એટલે આપણો આન્સર આ આલેખ માટે બી આવશે. ચલો હવે સેમ બીજો આલેખ બાજુમાં દર્શાવેલો છે, પણ એમાં તમે ધ્યાનથી જુઓ કે આલેખ જે છે એમાં પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યા વધે છે. બરાબર, પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યા જે છે વધે છે. ક્લિયર? તો હવે આ જે આલેખ પરથી આમાંથી કયો ઓપ્શન સાચો પડે? તો તમને ખબર છે કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર, તો પરમાણુ ત્રિજ્યા વધે છે. બરાબર, એ પણ આપણે સમજેલા છીએ. પરમાણુ ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો અહીંયા બી પરમાણુ ત્રિજ્યા પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધે છે. તો આમાં એક જ સમૂહના તત્વો કયા છે? તો હમણાં આપણે ચેક કરીશું
લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ આ એક જ સમૂહના તત્વો છે મિત્રો. બરાબર, તો આપણો આન્સર આ આવશે. બાકી આ જે છે એ તો આવર્તના તત્વો છે બીજો બી. બરાબર, એ શક્ય નથી બાજુના આલેખ માટે. પછી બોરોન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન એ પણ ના આવે. હા, અહીંયા ફ્લોરિન, પછી જો અહીંયા બ્રોમિન આગળ છે, જો ક્લોરિન આગળ હોત ને બ્રોમિન પાછળ હોત તો આ બી આન્સર થઈ શકત એક જ સમૂહ માટે, પણ એ બી શક્ય નથી. તો અત્યારે હાલ આ આલેખ માટે આપણો આન્સર છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. તો આવું મિત્રો કોઈ પણ સમૂહના તત્વો માટે તમને આવી રીતે આલેખ દ્વારા પણ એમસીક્યુ પૂછી શકે છે. ઓકે, ચલો હવે આપણે મિત્રો પરમાણ્વીય ત્રિજ્યા વિશે તો 4-5 પ્રશ્નો સમજ્યા. હવે આયનીય એટલે કે આયનો આપેલા હોય અને એમાં આપણે એની આયનિક ત્રિજ્યાનો ક્રમ સમજવો હોય તો ચલો અહીંયા આપણે એક ઉદાહરણ સમજીએ. ચલો Na+ આપેલું છે, પછી Mg+2 આપેલું છે, Al+3 આપેલું છે અને સિલિકોન+4 આપેલું છે. તો પહેલું તો મિત્રો તમે કદાચ આને સમજ્યા હશો તો આ બધામાં તમે જુઓ પરમાણુ ક્રમાંક બદલાય છે પરંતુ ઇલેક્ટ્રોન જુઓ તમે આના. દાખલા તરીકે આપણે એની ગણતરી કરીએ. ચલો આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે શોધીએ. કેમ? કારણ કે આપણે Z ઇફેક્ટિવ શોધવી પડશે. મેં તમને વાત કરી હતી આગળ. આયનિક ત્રિજ્યા માટે Z ઇફેક્ટિવ જેટલો વધારે એટલી જ પરમાણુ ત્રિજ્યા ઓછી, કારણ કે આકર્ષણ બળ વધે છે. ચલો પ્રોટોન સોડિયમમાં કેટલા હશે મિત્રો? તો 11. એનો પરમાણુ ક્રમાંક કેટલા? આમાં 12, આમાં 13 અને આમાં 14. ઓકે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જો આમાં એક ઓછો થઈ ગયો એટલે 10, આમાં 2 ઓછા થઈ ગયા એટલે આમાં પણ 10, આમાં 3 ઓછા થઈ ગયા એટલે આમાં પણ 10 અને આમાં 4 ઓછા થઈ ગયા એટલે પણ 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. તો આવા આયનોને તમે નામ સાંભળ્યું હશે સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. ઓકે, તો હવે આમાં આપણે આયનિક ત્રિજ્યાનો ક્રમ નક્કી કરવો હોય તો બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ચલો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો આપણે ગુણોત્તર લઈએ તો આ 11/10 થશે, આ 12/10 થશે, આ 13/10 થશે અને આ 14/10 થશે. ઓકે, તો સૌથી વધારે Z ઇફેક્ટિવ શેમાં મળે છે મિત્રો? તો Si+4 માં. બરાબર, 14 કારણ કે પ્રોટોન જેમાં વધારે અને જેટલો જ પ્રોટોન વધારે એટલે અસરકારક ધનભાર વધારે અને અસરકારક ધનભાર વધારે એટલે આનો Z ઇફેક્ટિવ સૌથી વધુ આવે. બરાબર, Z ઇફેક્ટિવ સૌથી વધુ છે આનો. અને Z ઇફેક્ટિવ સૌથી વધારે એટલે એની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી હોય. તો આનો આપણે ક્રમ લખવો હોય તો આવી રીતે લખી શકીએ. જો અહીંયા હું નીચે લખી દઉં છું નોંધમાં, Z ઇફેક્ટિવ સૌથી જેમ વધે, Z ઇફેક્ટિવ જેમ વધે તેમ આયનીય ત્રિજ્યા ઘટે. બરાબર, કારણ કે આકર્ષણ બળ વધે, પ્રોટોન પ્લસ વીજભાર ધરાવે છે માટે. તો આનો ક્રમ આપણે લખીએ તો આ રીતે લખી શકાય. પહેલું સૌથી ઓછી કોની આવશે? સિલિકોન+4. પછી બીજા નંબરે એલ્યુમિનિયમ+3, ત્રીજા નંબરે Mg+2 અને પછી Na+. ઓકે, હા મિત્રો, ખાસ આમાં આપણે આગળ ભણ્યા હતા એ આમાં ધ્યાન ના રાખતા ખાસ, કારણ કે અહીંયા બધા જુદા જુદા તત્વો છે. આપણે આગળ ભણ્યા કે અસરકારક ધન વીજભાર વધે એમ પરમાણુ ત્રિજ્યા જે છે ઘટે, પરંતુ અહીંયા જુદા જુદા તત્વો છે. તો એક જ તત્વો માટે એવું બની શકે. બરાબર, એ પણ આગળ સમજીએ આપણે. ચલો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ચલો N-3 આપેલું છે, O-2 છે, F- છે અને નિયોન છે. તો આમાં પણ તમે જુઓ મિત્રો
પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા ગણી લેવાની. ચલો આમાં પ્રોટોન 7, આમાં 8, આમાં 9 અને આમાં 10. ચલો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10, કારણ કે 3 મેળવે છે, આ 2 મેળવે છે એટલે 10, આ 1 મેળવે છે 10 અને આમાં પણ 10. તો આ બી સમ ઇલેક્ટ્રોનીય પદાર્થ કહેવાય. બરાબર, સમ ઇલેક્ટ્રોનીય. હવે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર નક્કી કરી દઈએ આપણે. પ્રોટોન અને તો આ 7/10 કહેવાય, આ 8/10 કહેવાય, 9/10 કહેવાય અને આ 10/10. ઓકે, તો આમાં જેમાં પ્રોટોનની સંખ્યા વધારે, બરાબર, એટલે આવશે નિયોન. આનું Z ઇફેક્ટિવ સૌથી વધારે, Z ઇફેક્ટિવ વધુ. ઓકે, અને જેનો Z ઇફેક્ટિવ સૌથી વધુ એની પરમાણુ ત્રિજ્યા કેવી થાય? સૌથી ઓછી. ક્લિયર? તો અમે આમાં ક્રમ લખવો હોય તો આ રીતે લખી શકીએ આપણે. સૌથી ઓછી જે છે મિત્રો એ નિયોનની આવશે, પછી આવશે F-, પછી આવશે O-2 અને પછી આવશે N-3. આ ચડતો ક્રમ છે મિત્રો. જો ઉતરતો ક્રમ પૂછે તો N-3 પહેલા લખી દેવાનું, આમ ઊંધેથી સ્ટાર્ટ કરવાનું, O-2, F-, નિયોન. ઓકે, જે પ્રમાણે આપણને ક્રમ પૂછ્યો હોય એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણને 2 ઉદાહરણ આપણે સમજ્યા. તો આવી જ રીતે સમજી લો કે આપણને એક જ તત્વના આયનો આપેલા હોય. દાખલા તરીકે O-2 છે, O-1 છે અને O છે. ઓકે, તો જો આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગણી કાઢો. ચલો આમાં પ્રોટોન 8, આમાં પણ 8 અને આમાં પણ 8. આમાં ઇલેક્ટ્રોન 10, આમાં 11, હા સોરી, આમાં 9 અને આમાં 8. ઓકે, તો બંનેનો ગુણોત્તર તમે લો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર લઈએ તો આ 8/10 આવે, આ 8/9 આવે, અહીંયા 8/8 આવે. બરાબર, તો તમે વિચારો કે અહીંયા બધામાં પ્રોટોન તો સરખા છે પણ નીચે ઇલેક્ટ્રોન શેમાં વધારે છે? બરાબર, ઇલેક્ટ્રોન જે છે મિત્રો O-2 માં વધારે છે આમાં. હવે જેટલા ઇલેક્ટ્રોન વધશે એટલે Z ઇફેક્ટિવ જે છે, બરાબર, Z ઇફેક્ટિવ જે છે મિત્રો ઘટે, અને Z ઇફેક્ટિવ ઘટે એટલે એની પરમાણુ ત્રિજ્યા સૌથી વધુ હોય. બરાબર, Z ઇફેક્ટિવ વધે તો પરમાણુ ત્રિજ્યા ઘટાડે છે, પણ અહીંયા તો તમે જો પ્રોટોન ઓછા છે, નીચે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, છેદ વધી ગયો, એટલે એ શું કરશે? એનું મૂલ્ય ડાઉન કરશે. ઓકે, તો પરિણામે Z ઇફેક્ટિવ જે છે ઘટે છે, ઘટે. અને Z ઇફેક્ટિવ O-2 નો ઘટે એટલે એની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે હોય, તો O-2 સૌથી વધારે, પછી એના કરતા ઓછી O-1 ની અને પછી O ની. બરાબર, એટલે સૌથી પરમાણુ ત્રિજ્યા નાની કોની? તો ઓક્સિજનની, અને સૌથી મોટી કોની? તો O-2. ક્લિયર? તો આવી રીતે પણ આપણે સમજી શકીએ છીએ. ક્લિયર? ચલો હજી પણ એક બીજો સોલ્વ કરીએ. તો હવે મિત્રો અહીંયા તમને 4 જે આપણે મૂક્યા છે ક્રમ, એમાં આપણે કોની ત્રિજ્યા વધારે કોની ત્રિજ્યા ઓછી છે એની સમજણ મેળવી. તો ચલો પહેલું જોઈએ તો બધા એક જ તત્વો છે, એટલે એમાં મેં તમને વાત કરી કે જેમ ધનભાર વધે, બરાબર, જેમ ધનભાર વધે, એક જ તત્વમાં જેમ ધનભાર વધે, બરાબર, એક જ તત્વમાં ધનભાર વધે એમ પરમાણુ ત્રિજ્યા ઘટે. ક્લિયર? તો સૌથી
જે પીબી છે બરાબર એની પરમાણુ ત્રિજ્યા વધારે હશે, પછી પીબી પ્લસ 2 ની એના કરતા ઓછી થઈ જશે, પીબી પ્લસ 2 પ્લસ 4 ની એના કરતા ઓછી થઈ જશે. ચલો આવી જ રીતે mg પ્લસ અને mg પ્લસ 2 માટે પણ લખી શકીએ આ રીતે આપણે. એક જ તત્વના પરમાણુ જે છે એમાં ધનભાર વધે તો પરમાણુ ત્રિજ્યા ઘટે. સેમ અહીંયા એલ્યુમિનિયમ પ્લસ 2 પ્લસ 3 બરાબર. હવે ત્રીજું જે છે એમાં તમે ખાસ સમજો, અહીંયા ત્રણ અલગ છે. આમાં Na પ્લસ, નિયોન અને ફ્લોરિન. તો ત્રણેયનો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર શોધી કાઢવાનો. ચલો આના માટે પ્રોટોન 11 અને ઇલેક્ટ્રોન 10 એટલે 11/10 આવે. નિયોન માટે પ્રોટોન 10 અને ઇલેક્ટ્રોન પણ 10 અને ફ્લોરિન માટે પ્રોટોન 9 અને ઇલેક્ટ્રોન 10. ઓકે. તો અહીંયા મિત્રો ખાસ સમજવાનું તમારે કે ત્રણેયમાં અહીંયા આ બાજુ 11/10, અહીંયા 9/10 બરાબર. એટલે ઝેડ ઇફેક્ટિવની જે વેલ્યુ જે છે મિત્રો બરાબર, અહીંયા ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ જે છે વધશે. સોરી, ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ જે છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી ઘટશે. કોનું? ફ્લોરિન માટે. ક્લિયર? અને Na પ્લસ છે એ ધન આયન છે, એટલે તમને ખબર છે કે ધન આયન બને એટલે પરમાણુ ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર? તો એના માટે ઝેડ ઇફેક્ટિવ વધશે, આના માટે ઝેડ ઇફેક્ટિવ ઘટશે. એટલે ઝેડ ઇફેક્ટિવ ઘટે તો પરમાણુ ત્રિજ્યા વધારે અને ઝેડ ઇફેક્ટિવ વધે તો પરમાણુ ત્રિજ્યા ઘટાડે. તો Na પ્લસ છે એની પરમાણુ ત્રિજ્યા ઓછી હશે બરાબર નિયોન કરતા, અને નિયોન કરતા કોની વધારે હશે? ફ્લોરિન. ક્લિયર? તો આવી રીતે આપણે પરમાણુ ત્રિજ્યા વિશે સમજીએ. આયનની ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા, ખાસ ઝેડ ઇફેક્ટિવ જે છે મિત્રો ગણો તમે તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાના ગુણોત્તરને આધારે સમજી શકાય છે. ચલો નેક્સ્ટ આપણે હવે ત્રિજ્યા ગુણોત્તર, ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા વિશે સમજીએ. હવે મિત્રો અહીંયા આપણને બે ક્વેશ્ચન આપેલા છે. એક પરમાણુની ત્રિજ્યા x બરાબર 100 એંગસ્ટ્રોમ છે બરાબર. તો એની x પ્લસ અને x માઇનસ ની ત્રિજ્યા શું હોઈ શકે? વિકલ્પ કંઈક આ રીતે છે. a બરાબર 100 એંગસ્ટ્રોમમાં જ છે, પછી 90 અને 110, ત્રીજું છે 90 અને 100, અને ચોથું છે 110, 120. બરાબર. તો હવે મિત્રો તમને ખ્યાલ છે કે જનક પરમાણુ હોય બરાબર, સમજી લો કે આ જનક પરમાણુ છે. તો એમાંથી જે ધન આયન બને, ધન આયન, તો એની પરમાણુ ત્રિજ્યા ઓછી હોય, અને એમાંથી જો ઋણ આયન બને તો એની પરમાણુ ત્રિજ્યા વધે, ઋણ આયનની પરમાણુ ત્રિજ્યા વધે. તો સમજી લો કે આ 100 છે, 100 એંગસ્ટ્રોમ. તો આના કરતા ઓછી એટલે 100 કરતા ઓછી હોય અહીંયા આ બાજુ બરાબર. તો અહીંયા આપણે 100 કરતા ઓછી ધારી લઈએ, અહીંયા ઉપરને જે આપેલા છે એ પ્રમાણે તો 90 હોય કદાચ, અને આ 100 કરતા વધુ હોય બરાબર તો 110 હોઈ શકે. તેનો મતલબ કે x માઇનસ છે એની પરમાણુ ત્રિજ્યા 110 અને x પ્લસ ની પરમાણુ ત્રિજ્યા 90. તો આપણને અનુક્રમે પૂછ્યું છે, એટલે x પ્લસ પહેલા અને x માઇનસ પછી, x પ્લસ ની 90 બરાબર અને x માઇનસ ની 110. તો આપણો આન્સર આવશે B. ઓકે. તો આવી રીતે પણ મિત્રો MCQ પૂછાઈ શકે છે. ચલો બીજો એક નેક્સ્ટ MCQ જે છે, નીચેનામાંથી શેમાં R પ્લસ અને R માઇનસ વધુ હશે? ત્રિજ્યા ગુણોત્તરની વાત છે. ચલો R પ્લસ કોને કહેવાય? તો ધન આયનની ત્રિજ્યા, ધન આયનની ત્રિજ્યા બરાબર. અને R માઇનસ કોને કહેવાય? તો ઋણ આયનની ત્રિજ્યા. અને આ બંનેનો ગુણોત્તર
વધુ ક્યારે હશે? હવે મિત્રો ખાલી એટલું સમજો કે આ મૂલ્ય વધુ ક્યારે હોય? હંમેશા જો અંશ મોટો હોય, અંશ ઉપર મોટો હોય, અંશ મોટો, તેમ આ ગુણોત્તરનું મૂલ્ય વધુ આવે. બરાબર, અંશ મોટો એટલું જ એ ગુણોત્તર જે છે વધે. અંશ મોટો હોય તો ગુણોત્તર વધુ મળે. એટલે આપણે મૂલ્ય વધુ કોનું છે એ શોધવાનું છે. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ, અંશ એટલે ઉપર ધન આવે, તો એમાં લિથિયમ છે, આમાં સોડિયમ છે, આમાં સીઝિયમ છે, આમાં સીઝિયમ છે. તો એક જ સમૂહમાં તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આમ જાઓ ને, તો આનું કદ સૌથી નાનું હોય અને સૌથી મોટું કદ કોનું હોય? CS નું હોય. તો એનો મતલબ એવો થયો કે અંશ મોટો રાખવો હોય તો આપણે ધન આયનનું કદ મોટું રાખવું પડશે. તો ટૂંકમાં આ બે તો આવે જ નહીં. બરાબર, લિથિયમ અને સોડિયમ તો આવશે જ નહીં, કારણ કે એના કદ નાના છે, લિથિયમ અને સોડિયમના. એટલે પોસિબિલિટી કોની રહે? આ બંનેની. બરાબર, આ બંનેની પોસિબિલિટી આવે. ચલો, આ બંનેમાંથી હવે કોણ? CSI કે CSF? તો હવે પછી છે જ જોવાનું આપણે. બરાબર, ચલો, અંશ તો સીઝિયમ છે જ. બરાબર, એનું આપણને મૂલ્ય બંનેમાં છે જ વધારે. પરંતુ હવે આયોડિન છે. બરાબર, આયોડિન, એનું કદ જે છે, આયોડિનનું કદ એ મોટું છે અને ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે. તો જેટલો છેદ ઓછો હશે એટલું જ આપણને ઉપરનો અંશ જે છે વધારે મળે. બરાબર, તો એમાં કદ નાનું જોઈએ. તો આપણો આન્સર આવશે CSF. બરાબર, આપણો આન્સર શું આવશે? CSF. ક્લિયર? ઓકે મિત્રો, જેટલો અંશ મોટો અને જેટલો છેદ નાનો એટલું જ આપણને ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય વધુ મળે. ચલો, આ જ વસ્તુ મિત્રો આપણને ઊંધી રીતે પૂછે કે નીચેનામાંથી શેમાં R+ અને R- નું મૂલ્ય સૌથી ઓછું હશે? બરાબર, તો સૌથી ઓછું રાખવું હોય તો અંશ જે છે નાનો રાખવો પડે અને છેદ જે છે મોટો રાખવો પડે. બરાબર, R+ અને R- ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય સૌથી ઓછું રાખવું હોય તો અંશ નાનો જોઈએ, સૌથી નાનો જોઈએ અને છેદ મોટો જોઈએ. બરાબર, તો ચલો, સૌથી નાનો આ ચારમાં કોણ હતું? મેં હમણાં વાત કરી, લિથિયમ. તો ચલો, લિથિયમ જ આવશે. બરાબર, બીજું તો કોઈ ઓપ્શન છે જ નહીં. અને એની સાથે ફ્લોરિન જોડાયેલો છે. એટલે આપણો આન્સર શું આવે? લિથિયમ ફ્લોરાઇડ. ઓકે, ક્લિયર? તો અહીંયા મિત્રો ખાસ આવ્યા MCQ પૂછાય છે અને એને આવી રીતે આપણે ત્રિજ્યા ગુણોત્તરમાં જેમ મૂલ્ય વધુ જોઈએ, એટલે કે ત્રિજ્યા ગુણોત્તર વધુ ક્યારે હોય? અંશ મોટો અને છેદ નાનો હોવો જોઈએ. અને ત્રિજ્યા ગુણોત્તર ઓછો ક્યારે હોય? તો જ્યારે અંશ નાનો હોય છેદ મોટો હોય. બરાબર, બંને રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો અહીંયા મિત્રો આપણે પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યાના MCQ સોલ્વ કર્યા. બરાબર, હવે નેક્સ્ટ આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે માહિતી મેળવીશું.